ગોત્રી ગામ કુંભારવાડામાં 8 વાગ્યાથી લાઇટ ગઈ છે. જીબીવાળાને બોલાવવા ગયા, અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી. તો અમારે તો નાના છોકરા હોય, બૈરા હોય, અમારે બહાર સૂવું કેવી રીતે? અને ગરમી અત્યારે તો જો કેટલો તાપ પડે છે. અત્યારે 4 સાડા 4 પોણા 5 થયા. પોણા 5 થઈ ગયા. હજી આખી રાત બધા અવાજ છે ફરિયામાં. આખી રાત કોઈ ઊંઘ્યું જ નથી. માંગ તો એ જ કે ટ્રીટમેન્ટ જે કરવું હોય તે તરત કરવું જોઈએ ને, એ લોકોએ એક્શન લેવી જોઈએ. પાછળ લાઇટ ગઈ હતી, પાછળના બધા બોલાવા ગયા, ત્યાં આવીને કમ્પ્લેન કરી તો કરી ગયા લાઇટ, અને આ બાજુ કેમ ના કરે? બીજું કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય છે ને, આ એકલા સિક્યુરિટી ગાર્ડ છે. આ બીજું કોઈ છે ને, આ એકલા ગાર્ડ સાહેબ છે, બરાબર. આગળ કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય કોઈ હાજર નથી. એટલે આજે અમને અડધી રાત થઈ છે, 4 વાગ્યા સવારે, એટલે અમારે ઓફિસ આવવાની ફરજ પડી છે. અમારા ઘરે લાઈટ નથી એટલે અમે ઓફિસે બેઠા છે, તૈયાર જ નથી. એટલે અમે ઓફિસ પર આરામ કરીએ છીએ. કેમ કે લાઈટ અમારા ઘરે છે ને, અમે કરીએ શું? એટલે અમે લોકો ઓફિસ પર બધા છોકરાઓ બેઠા, તમે જોઈ લો, બધા આડા પડ્યા સૂકા જ છે બધા છોકરાઓ આગળ. આ બધા અહીંયા જ છે, પાકિસ્તાનના જ છે. ગોત્રીના છે, શિવમનગરના કો, ગોકુલનગરના કો, બધા ત્યાંથી આવીને બેઠા છે આગળ. ગોત્રીમાં 8 વાગ્યાની આજે લાઈટ ગઈ છે, અત્યાર લગીને આવી નથી. અને કોઈ એમ્પ્લોય કોઈ જવાબ આપવા તૈયાર નથી. આ નંબર જે લખેલો છે એ